રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મહિલાઓને મળશે ઉત્તમ પરિવહન સુવિધા। 101 નવી એસટી બસોનું ગાંધીનગર નવા સચિવાલય ખાતેથી લોકાર્પણ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ અને નેતાઓ રહ્યા ઉપસ્થિત। તહેવારોમાં નાગરિકો માટે પરિવહન સુવિધા હવે બનશે વધુ સરળ। રાજ્યમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી માહિતી। કહ્યું, ગુજરાતમાં 17 ખાંડ મિલો પાસે હાલ 18 લાખ ક્વિન્ટલ ખાંડનો સ્ટોક ઉપલબ્ધ। સરકારના પ્રયાસોથી ખાંડના ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ ₹6,000થી નીચે। રાજ્યમાં ઓછા વરસાદની સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોની મદદ માટે સરકાર કટિબદ્ધ। 16 લાખ કિલો ઘાસચારાનું વિતરણ કરાતા રાજ્યના 301 ગામોના 90,000 પશુધનને મળ્યો ઘાસચારો। તો પાઇપલાઇન દ્વારા તળાવો ભરવાની કામગીરી કરાઈ ઝડપી। રાજ્યભરમાં ખેતી માટે રોજના 8 કલાક અપાશે વીજળી। પોરબંદરમાં 5 દિવસીય જન્માષ્ટમી લોકમેળાની સુરક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ। મનપા દ્વારા લેવાયું ₹15 કરોડનું વીમા કવચ। આકસ્મિક મૃત્યુમાં ₹10 લાખ, કાયમી અપંગતામાં ₹7.5 લાખ અને ઈજાગ્રસ્ત નાગરિકોને અપાશે ₹2 લાખ સુધીની સહાય। રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નહીં। આગામી 6 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની વકી। રાજ્યમાં નોંધાયો સિઝનનો 75.23% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 103.36% વરસાદ। 206 જળાશયોમાંથી 26 છલોછલ, તો નર્મદા ડેમમાં 85% પાણીનો સંગ્રહ। રક્ષાબંધનના પર્વ પહેલા દિલ્હીની હજારો મહિલાઓને અપાયો લક્ષ્મી યોજનાનો પહેલો હપ્તો। મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કરાવી યોજનાની શરૂઆત। આર્થિક રૂપે નબળા વર્ગની મહિલાઓને દર મહિને મળશે ₹2,500ની નાણાકીય સહાય। નાણામંત્રી નિર્મલા સીતારમણ પહોંચ્યા ટોરન્ટો। ભારતીય પ્રવાસી કારોબારી સમુદાય સાથે કર્યો સંવાદ। તો વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પોતાની જાપાન યાત્રાના 3જા દિવસે ટોક્યોમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે કરી મુલાકાત। પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના। રાજધાની ઇસ્લામાબાદની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ। 15 નવજાત શિશુઓના થયા મૃત્યુ। શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક અનુમાન। વધુ તપાસ માટે વહીવટીતંત્રએ કરી સમિતિની રચના। અને કોલંબો ટેસ્ટ પર ભારતની મજબૂત પકડ। ફોલો ઓન થયા બાદ શ્રીલંકાએ ભોજન વિરામ સમયે બીજી ઇનિંગમાં નોંધાવ્યા 2 વિકેટે 83 રન। પ્રથમ ઇનિંગના આધારે ભારત કરતા 130 રન પાછળ। મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જડેજાએ ઝડપી 1-1 વિકેટ।